અંકલેશ્વર હાંસોટમાં ભારે વરસાદ અને 60 કિલોમીટર ઝડપે આવેલ વાવાઝોડાથી બસ તબાહી સર્જી હતી. હાંસોટના આસ્તા ગામ ખાતે જીવંત વીજ તાર પડતા ઘાસચારો બળી ઉઠ્યો હતો. ઇલાવ આશ્રમ શાળાના પતરા ઉડ્યા હતા. વૃક્ષો ધરાશાયી થતા જનજીવન પ્રભાવિત થયું હતું. અંકલેશ્વરમાં સોલાર પેનલ ઉડીને નીચે પડી હતી. અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં ગઈકાલે સાંજે અચાનક હવામાન બદલાતા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદ અને પવનને કારણે અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. હાંસોટ તાલુકાના આસ્તા ગામમાં વીજળી પડતા પશુઓ માટે સંગ્રહિત ઘાસચારો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાના કારણે પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. તો બીજી તરફ ઇલાવ ગામમાં આવેલી આશ્રમ શાળાના પતરા જોરદાર પવનને કારણે ઉડી ગયા હતા, જેના પરિણામે શાળાના મકાનોને નુકસાન થયું છે. આ ઉપરાંત અંકલેશ્વર હાંસોટ તાલુકામાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતા માર્ગ પર અવરજવર પર અસર પડી હતી. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અંકલેશ્વરમાં મકાનમાં ધાબે રહેલ સોલાર પેનલ ઉડી હતી અને મકાન નીચે આવી પડી હતી. સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી.